તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વરસાદ અંગે મોટી આગાહી આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે। ગુજરાતના અનેક વિસ્તારોમાં આગામી 48 કલાકમાં વરસાદની શક્યતા। મોટી સિસ્ટમ ગુજરાત તરફ સક્રિય થતા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના છે। ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ વરસાદની ઘટ પૂરી થવાની પૂરેપૂરી શક્યતા છે। રાજકોટ, સુરેન્દ્રનગર, હળવદ, ધ્રાંગધ્રા વિસ્તારમાં વરસાદની આગાહી। બોટાદ અને ભાવનગરમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। કચ્છમાં હળવાથી ભારે વરસાદની સંભાવના। દ્વારકા, પોરબંદર અને જામનગરમાં વરસાદી ઝાપટા પડી શકે તેવી આગાહી કરાઈ। ઉત્તર ગુજરાતમાં પાટણ, ચાણસમા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે। આ તરફ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી। તો દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે। મધ્ય ગુજરાત તરફ નજર કરીએ તો વડોદરા, ભરૂચ, તાપી અને નર્મદા વિસ્તારમાં પણ વરસાદની આગાહી છે। ખેડૂતોને ખેતરમાં પાણીના નિકાલની વ્યવસ્થા કરવા અપીલ કરાઈ છે। 28 જુલાઈ સુધી ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે। કેટલા ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। અમદાવાદ